ચાલો સમજીએ કે એક ધબકારામાં શું થાય છે, એ પણ ફક્ત 0.8 સેકન્ડમાં. તો આ કોઈ રેન્ડમ પ્રોસેસ નથી. આ એકદમ ચોકસાઈથી થતી ઘટનાઓની સાયકલ છે, જેને કાર્ડિયાક સાયકલ કહેવાય છે. એટલે કે એક ધબકારામાં હૃદયમાં જે પણ થાય એ ઘટનાઓનો આખો ક્રમ. અને આ બધું કેટલી વારમાં થાય છે ખબર છે? ફક્ત 0.8 સેકન્ડમાં આખું ચક્ર પૂરું. હવે આ ચક્રમાં બે મુખ્ય ક્રિયાઓ છે. એક છે સંકોચન અને બીજી છે વિસ્તરણ. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સંકોચન એટલે સિસ્ટોલ અને વિસ્તરણ એટલે ડાયસ્ટોલ. હૃદયના ઉપલા અને નીચલા બંને ખંડોના પોતાના સિસ્ટોલ અને ડાયસ્ટોલ હોય છે. ઉપરના ખંડો એટલે કે એટ્રિયા ફટાફટ 0.1 સેકન્ડમાં સંકોચાય છે અને પછી 0.7 સેકન્ડ આરામ કરે છે. જ્યારે નીચેના શક્તિશાળી વેન્ટ્રિકલ્સ 0.3 સેકન્ડ સંકોચાય છે અને 0.5 સેકન્ડ આરામ કરે છે. તો આ બધું ટાઈમિંગ એકસાથે કેવી રીતે કામ કરે છે? ચાલો આ 0.8 સેકન્ડની સફરને સમજીએ. આ ડાયાગ્રામ પરથી આખી સાયકલ એકદમ ક્લિયર થઈ જશે. શરૂઆતની 0.1 સેકન્ડમાં ઉપરના એટ્રિયા સંકોચાય છે અને લોહીને નીચે ધકેલે છે. એના પછી તરત જ 0.3 સેકન્ડ માટે વેન્ટ્રિકલ સંકોચાય છે અને લોહીને બહાર પંપ કરે છે. અહીં એક મજેદાર વાત એ છે કે જ્યારે વેન્ટ્રિકલ્સ સંકોચાય છે ત્યારે એટ્રિયા તો આરામ કરી રહ્યા હોય છે. અને છેલ્લી 0.4 સેકન્ડમાં બંને ખંડો, આખું હૃદય એક સાથે આરામ કરે છે. આ પરફેક્ટ ટાઈમિંગ પાછળ કેટલાક બહુ જ મહત્વના નિયમો કામ કરે છે. સૌથી મોટો નિયમ: ઉપર અને નીચેના ખંડો ક્યારે પણ એકસાથે સંકોચાતા નથી. પહેલાં એક સંકોચાય પછી બીજું. આનાથી લોહી એક જ દિશામાં આગળ વધે છે. પણ હા, એમના આરામ કરવાનો સમય એટલે કે ડાયાસ્ટોલ એ જરૂર ઓવરલેપ થાય છે. આ ઓવરલેપના સમયને જોઈન્ટ ડાયાસ્ટોલ કહેવાય છે, જ્યારે આખું હૃદય આરામ કરતું હોય. અને આ જોઈન્ટ ડાયાસ્ટોલ 0.4 સેકન્ડ સુધી ચાલે છે, એટલે કે આખી સાયકલનો બરાબર અડધો સમય. તો શું એનો મતલબ એ જ છે કે હૃદય અડધો સમય આરામ કરે છે? કદાચ એટલે જ તે ક્યારેય થાકતું નથી.